હેલો ફ્રેન્ડ, હું સોલંકી જયેશ સક્સેસ કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। એક નાનકડી વાત કહેવાની છે મિત્રો કે જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો નવા હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વિડિયો લેક્ચરના નોટિફિકેશન આપને મળતા રહે અને તમારો અભ્યાસ ઘરે બેઠા થઈ જશે ભાઈ। તો આજે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર બહુ સરસ મજાનું એક ગણિતનું ચેપ્ટર વિશે અભ્યાસ કરવાના છે, જે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં 1 માર્ક્સમાં 100% પૂછાય છે। તો આ જે ચેપ્ટર છે એનું નામ છે મિત્રો ઉંમર સંબંધિત દાખલા વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ખાસ ધ્યાન આપજો કે ઉંમર સંબંધિતના પ્રશ્નો પરીક્ષામાં આપણને પૂછાતા હોય છે। તો મિત્રો આ જે ચેપ્ટર છે એ મેં બે લેવલની અંદર ડિવાઈડ કરેલું છે, લેવલ 1 અને લેવલ 2। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે લેવલ 1 વિશે અભ્યાસ કરીશું। ખાસ ધ્યાન આપજો, એકદમ સરળ છે। હું તમને જે સ્ટેપ બતાવું એ સ્ટેપ પ્રમાણે ફોલો કરો, સાવ સરળ। તમારી પરીક્ષાની અંદર અડધી મિનિટમાં આવડી ગયા પછી આનો જવાબ આવી જશે। લેવલ 1 આજે આપણે અભ્યાસ કરી લઈશું, નેક્સ્ટ વિડિયો લેક્ચર લેવલ 2 નો પણ આવી જશે, જેથી કરીને તમને હાર્ડ દાખલા જો પૂછાય તો પણ બહુ સરળતાથી આવડી જશે। તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ। શરૂઆત આપણે એક્ઝામ્પલથી જ કરવાના છીએ કે કેવા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે, કઈ રીતે આપણે એનો અભ્યાસ કરીશું। તો ખાસ ધ્યાન આપો મિત્રો, જો તમને આ પ્રકારની પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય છે, અહીંયા મેં એક્ઝામ્પલ લખેલો છે કે 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી હતી। જો અત્યારે પિતાની ઉંમર પુત્ર કરતા 5 ગણી હોય તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો। તમને પરીક્ષામાં કોઈ એકની જ પૂછાય છે, બરાબર? અહીંયા આપણે બંનેની શોધીશું। તો મિત્રો આજે આપણે વાત કરી, હવે જો તમને આ પ્રકારનો દાખલો પૂછાય તો ખાસ મહત્વની વસ્તુ કે રકમ તમે જ્યારે વાંચો ગણિતની અંદર ખાસ ધ્યાન આપવાનું મિત્રો, પહેલા રકમ થોડી શાંતિથી વાંચી લેવાની, બરાબર? રકમ વાંચો તમે। અહીંયા બે વ્યક્તિની વાત કરેલી છે, એ બે વ્યક્તિ કોણ કોણ છે મિત્રો? તો ખાસ ધ્યાન આપો, એક છે પિતા અને બીજું કોણ છે ભાઈ? પુત્ર। મહત્વની વસ્તુ, એક પિતા છે અને બીજું કોણ છે? પુત્ર। ઓકે, તો આપણે એ લખી દેવાનું, પહેલા પિતા અને પુત્ર આપણે લખી દીધું। હવે જો શું વાત કરી છે તો ખાસ મહત્વની વસ્તુ સૌ પહેલા ધ્યાન આપો કે 4 વર્ષ પહેલા, તો આપણે અહીંયા લખીશું 4 વર્ષ પહેલા। ધ્યાન આપો, 4 વર્ષ પહેલા કોની ઉંમર? તો પિતાની ઉંમર। કોના કરતા? પુત્ર કરતા। કેટલા ગણી છે? 7। તો પિતાની ઉંમર 7 ગણી છે, કોના કરતા? પુત્ર કરતા। તો અહીંયા પુત્રમાં તમારે 1 લઈ જવાનું, કઈ નથી તો આપણે શું લઈ લઈશું ભાઈ? 1। તો શું થયું ભાઈ? જો કે 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા કેટલા ગણી થઈ ગઈ ભાઈ? 7 ગણી। તો આપણે રકમ પ્રમાણે અહીંયા સુધી આપણે લખી લીધું। હવે જો શું કહેશે, જો અત્યારે, બરાબર, અત્યારે વાત કરી છે, અત્યારે એટલે હાલની ઉંમર, અત્યારે પિતાની ઉંમર પુત્ર કરતા કેટલા ગણી બતાવી છે ભાઈ? 5 ગણી। તો અહીંયા 5 લખી દો, બરાબર? કોના કરતા છે ભાઈ? પુત્ર કરતા। તો રકમ પ્રમાણે જ આપણે આ પહેલી વસ્તુ આપણે અહીંયા અભ્યાસ એનો લખી દીધો મિત્રો। હવે શું કરશું? હવે આગળનું સ્ટેપ શું? બરાબર, તો આગળનું સ્ટેપ ખાસ ધ્યાન આપો મિત્રો કે તમારે સૌ પહેલા આ બંનેનો તફાવત લેવાનો છે। જો 7 માંથી 1 જાય તો કેટલા વધશે ભાઈ? 6। 5 માંથી 1 જશે તો કેટલા વધશે? 4। આ આપણે શું લીધો મિત્રો? તફાવત। કોનો કોનો? 7 માંથી 1 જાય તો 6, 5 માંથી 1 જાય તો 4। આ આપણે તફાવત લઈ લીધો। હવે તમે તફાવત જુઓ, આ જે તફાવત આપણે લીધો, આ તફાવત સરખો છે? તો ના, આ તફાવત સરખો નથી। તો આપણું પહેલું કામ આ તફાવત સરખો કરવાનું છે। શું કરવાનું છે મિત્રો? તફાવત સરખો। તો તફાવત સરખો કરવા આપણે શું કરીશું? તો તફાવત સરખો કરવા માટે મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે। શું કરવાનું છે ભાઈ? ચોકડી ગુણાકાર। આ ખાસ ધ્યાન આપજો, જો હું સ્ટેપ કરું એ પ્રમાણે તમારે ફોલો કરવાના છે, આવડી જશે। જો હું ચોકડી ગુણાકાર કરું તો આ 4 નો આ બંને સાથે ચોકડી ગુણાકાર થશે। તો જો 7 4 કેટલા થશે મિત્રો? 28। અહીંયા નીચે જ લખવાનું એટલે ભૂલ ના પડે। 4 એકા 4। હવે જો 6 પંચના 30 અને 6 એકા 6।
બરાબર તો આપણે ચોકડી ગુણાકાર કરી લીધો મિત્રો ખાસ મહત્વની વસ્તુ બરાબર આ જે છે એ આપણા માટે શું કહેવાશે ભાઈ તો આપણે અહીંયા લખવું હોય તો લખાય કે 4 વર્ષ પહેલા બરાબર આ જે છે એ શું કહેવાશે તો અત્યારે એ પણ ખાસ ધ્યાન આપીશું આપણે મહત્વની વસ્તુ હવે જુઓ ફરીથી આપણે તફાવત લઈશું 28 માંથી 4 જાય તો કેટલા વધશે ભાઈ 24 અને 30 માંથી 6 જશે તો કેટલા વધશે ભાઈ 24 તો આપણું કામ થઈ ગયું ભાઈ આપણે શું કરવાનું હતું તફાવત સરખો લાવવાનો હતો શું કરવાનું હતું ભાઈ તફાવત સરખો લાવવાનો હતો તો તફાવત સરખો આવી ગયો ઓકે તફાવત સરખો આવી જાય પછી હવે શું કરીશું તો તફાવત સરખો આવી જાય એ પછી મિત્રો અહીંયા કેટલાનો વધારો છે જોવાનું છે તમારે આ બંનેમાં કેટલાનો વધારો છે તો 28 અને પછી અહીંયા કેટલા છે 30 તો 2 નો વધારો છે તો આપણે એવું કહેવાશે કે 2 વર્ષ બરાબર મૂળ કેટલી વાત કરેલી છે અહીંયા 4 વર્ષ આ બંનેની ગેપ કેટલી છે 4 વર્ષ તો 2 વર્ષ બરાબર આપણે કેટલા લખ્યા ભાઈ 4 વર્ષ હવે જો બંને બાજુથી 2 વડે ભગાય છે એટલે આપણે ભાગી દઈશું એટલે ઇન શોર્ટ તમારે 1 વર્ષ લાવવાનું તો 1 વર્ષ બરાબર અહીંયા બી 2 વડે ભાગીશું તો કેટલા આવશે ભાઈ 2 તો 1 વર્ષ બરાબર કેટલા આવી ગયા ભાઈ 2 વર્ષ બરાબર ખાસ ધ્યાન આપો શું કર્યું મેં પહેલા આ તફાવત અહીંયા વધારો કેટલાનો છે જોવાનું છે કેટલાનો વધારો છે ભાઈ 2 નો 2 વર્ષ બરાબર મૂળ કેટલી વાત કરેલી છે આપણને એ જોવાનું તો અહીંયા 4 વર્ષ પહેલા અને અત્યારે એટલે એ તફાવત એ કેટલો ગેપ છે ભાઈ 4 વર્ષનો તો એ આપણે અહીંયા લખ્યું તો 2 વર્ષ બરાબર 4 વર્ષ અહીંયા બંને બાજુ 2 વડે ભગાતા હતા એટલે આપણે ભાગી દીધા તો 1 વર્ષ બરાબર કેટલા આવી ગયા મિત્રો 2 વર્ષ અને મોટે ભાગે તમારે જ્યાં સુધી આવી રીતે ભગાય ત્યાં સુધી ભાગી જ દેવાના 1 વર્ષ આવું લાવવાનો પ્રયત્ન કરવાનો છે આપણે આ આવી જાય પછી મિત્રો હવે તમારું કામ સરળ થઈ ગયું સાવ એકદમ જો કઈ રીતે તો હવે તમને એને શું કીધું છે કે પિતા અને પુત્રની ખાસ મહત્વની વસ્તુ ભાઈ કે પિતા અને પુત્રની કઈ ઉંમર શોધવાની છે હાલની બરાબર હાલની અત્યારે એટલે શું કહેવાશે હાલની ઉંમર કહેવાશે બરાબર તો હવે જો આપણે જોઈએ કે હાલની ઉંમર પહેલા કોની જોઈશું આપણે પિતાની બરાબર તો અહીંયા ધ્યાન આપવાનું પિતાની હાલની ઉંમર કેટલી છે મિત્રો 30 કેટલી છે ભાઈ 30 ગુણ્યા અહીંયા તમારે જે આવે તે 30 ગુણ્યા 2 એટલે કેટલા વર્ષ થશે ભાઈ 60 વર્ષ ખ્યાલ આવી ગયો ભાઈ કેટલા વર્ષ થશે ભાઈ 60 વર્ષ બરાબર પિતાની શોધી હવે આપણે પુત્રની શોધીશું બરાબર તો પુત્રની હાલની ઉંમર કેટલી છે મિત્રો 6 વર્ષ બરાબર ગુણ્યા 2 બરાબર તો કેટલી થશે અહીંયા 6 દુના 12 વર્ષ બરાબર તો આપણો જવાબ આવી ગયો મિત્રો અહીંયા જો કે પિતાની હાલની ઉંમર કેટલી છે ભાઈ 60 વર્ષ અને પુત્રની હાલની ઉંમર બરાબર આ જે આવતે 6 ગુણ્યા 2 એટલે કેટલા વર્ષ થશે મિત્રો 12 વર્ષ તો મિત્રો આપણો જવાબ અહીંયા આવી ગયો પિતા અને પુત્રની હાલની ઉંમર કઈ રીતે શોધવાની હતી એના વિશે આપણે વાત કરી દીધી સાવ સરળ છે મિત્રો કશું જ અઘરું નથી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો બરાબર આ તો ચલો તમને હાલની ઉંમર મળી બરાબર આના આધારે ચલો તમને પરીક્ષામાં એવું પૂછાયું હોય તો કે 4 વર્ષ પહેલાની ઉંમર શોધો શું કે ભાઈ 4 વર્ષ પહેલાની તો પણ સરળ છે જો આ હાલની ઉંમર છે આપણી અને આ જે છે એ કઈ છે 4 વર્ષ પહેલાની તો કશું જ નહીં 4 વર્ષ પહેલાની વાત કરેલી હોય મિત્રો બરાબર તો શું થશે 28 ગુણ્યા 2 28 દુના કેટલા વર્ષ થશે ભાઈ 56 વર્ષ બરાબર અને 4 ગુણ્યા 2 કેટલા થશે 8 વર્ષ જો આપણો જવાબ સાચો છે અત્યારે 60 છે બરાબર તો 4 વર્ષ પહેલા કેટલી હોય 56 અત્યારે 12 છે તો 4 વર્ષ પહેલા કેટલી હશે ભાઈ 8 વર્ષ બરાબર તો જે તમને પરીક્ષામાં પૂછેલું હોય બરાબર એ મિત્રો તમારે ખાસ એ બાબતે ધ્યાન રાખવાનું છે તો હાલની પૂછી છે કે 4 વર્ષ પહેલાની પૂછી છે જે પ્રમાણે પૂછ્યું હોય તે પ્રમાણે તો મિત્રો પહેલો દાખલો મેં તમને બહુ સરળતાથી સમજાય એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવ્યો બરાબર હજુ આપણે બીજો દાખલો ગણીએ જેથી તમને વધારે પ્રેક્ટિસ થશે બરાબર ધ્યાન આપો જો બીજા દાખલામાં શું વાત કરી છે મિત્રો કે પિતાની હાલની ઉંમર પુત્ર કરતા કેટલા ગણી છે ભાઈ 5 ગણી છે તો તમને કોની વાત કરી છે જો તો પિતા અને પુત્ર કોની વાત કરી છે ભાઈ પિતા અને પુત્ર બરાબર કઈ ઉંમર કીધી છે તો હાલની તો અહીંયા લખી દો હાલની ઉંમર બરાબર પિતાની હાલની ઉંમર
પુત્ર કરતા કેટલા ગણી છે ભાઈ 5 ગણી તો પુત્રમાં શું લખી દેવાનું આપણે 1 ખ્યાલ આવી ગયો ભાઈ ઓકે પછી જુઓ 4 વર્ષ પછીની વાત કરી છે કે 4 વર્ષ પછી મહત્વની વસ્તુ મિત્રો કે 4 વર્ષ પછી બરાબર 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા કેટલા ગણી થશે ભાઈ 4 ગણી બરાબર તો અહીંયા 4 ગણી થાય છે પુત્ર કરતા તો આપણે જે પ્રમાણે રકમમાં કહ્યું છે એ પ્રમાણે આપણે લખી દીધું તો આપણને હાલની ઉંમર શોધવાની કીધી છે કે હાલની પિતાની અને પુત્રની ઉંમર શોધો કશું જ નહીં મિત્રો આ રકમ પ્રમાણે આટલું લખાઈ જાય પછી શું કરીશું સીધું જ પહેલા તફાવત લો 5 માંથી 1 જશે તો કેટલા વધશે ભાઈ 4 4 માંથી 1 જશે કેટલા વધશે ભાઈ 3 આ આપણે શું લીધો મિત્રો તફાવત બરાબર તફાવત શોધી લીધો પછી તમારે શું ધ્યાન આપવાનું તફાવત સરખો છે બરાબર છે કે નહીં જો કોઈ પણ ખરા ન પણ હોય ચલો નથી તો શું કરીશું મિત્રો ચોકડી ગુણાકાર બરાબર ચોકડી ગુણાકાર કઈ રીતે કરવાનો છે ધ્યાન આપો 5 તરીના 15 3 એકા 3 4 4 16 4 એકા 4 ચોકડી ગુણાકાર થઈ ગયો આપણો ચલો હવે આપણે જોઈશું 15 માંથી 3 જશે તો કેટલા વધશે મિત્રો 12 16 માંથી 4 જશે કેટલા વધશે મિત્રો 12 તો આપણો તફાવત કેવો થઈ ગયો ભાઈ સરખો બરાબર તો તફાવત સરખો થઈ જાય પછી બરાબર અહીંયા ધ્યાન આપો અહીંયા કેટલાની ગેપ છે 15 અને 16 એકની જ છે તો આપણે સીધું લખી દઈશું કે 1 વર્ષ બરાબર અહીંયા કેટલી વાત કરેલી છે 4 વર્ષ બરાબર અહીંયા હાલની ઉંમર અહીંયા કેટલાની વાત કરી છે 4 વર્ષ પછીની તો ટોટલ 4 વર્ષ તો 1 વર્ષ બરાબર 4 વર્ષ આપણે લખ્યું હવે જો તમને જે પૂછ્યું હોય કયું પૂછ્યું છે ભાઈ હાલની તો આ જે છે એ હાલની કહેવાશે અને આ જે છે એ 4 વર્ષ પછીની કહેવાશે જે પ્રમાણે છે એ પ્રમાણે 4 વર્ષ પછી ખ્યાલ આવી ગયો તો હવે આપણને હાલની ઉંમર કીધી છે તો જુઓ હાલની ઉંમર બરાબર પહેલા કોની લઈશું આપણે પિતાની તો પિતાની હાલની ઉંમર કેટલી છે અહીંયા 15 તો 15 ગુણ્યા 4 અહીંયા જે આવે તે તો 15 4 કેટલા વર્ષ 15 4 કેટલા થશે ભાઈ 60 વર્ષ ખ્યાલ આવી ગયો પુત્રની જોઈએ આપણે પુત્રની હાલની ઉંમર તો પુત્રની હાલની ઉંમરમાં અહીંયા કેટલી છે ભાઈ 3 તો 3 ગુણ્યા 4 કેટલા થશે ભાઈ 12 વર્ષ ખ્યાલ આવી ગયો તો આ ખાસ ધ્યાન આપજો જો ભૂલથી તમે આ 4 ના અહીંયા સાથે ના ગુણતા આ તફાવત સરખો થઈ જાય એ સ્ટેપ સાથે જ આપણે ગુણવાના છે ખ્યાલ આવી ગયો દરેકને તો જો અહીંયા પિતા અને પુત્રની હાલની ઉંમર શોધી દીધી જો તમને 4 વર્ષ પછીની કે તો આપણે શું કરત 16 4 64 બરાબર અને 4 4 16 તો થઈ ગયું જો 4 વર્ષ પછી 60 છે તો કેટલી થશે 64 અહીંયા 12 છે તો કેટલી થશે 16 ખ્યાલ આવી ગયો દરેકને તો મિત્રો આ રીતે આપણે બહુ એકદમ સરળતાથી આવડી જાય પછી તો સાવ સરળ છે મિત્રો તમને એકવાર રીત મેથડ ખબર પડી જશે તો તમારા માટે સાવ સરળ ચેપ્ટર છે અને 1 માર્ક્સ પાક્કો જ છે અહીંયા આપણે પહેલા આજે લેવલ 1 ની વાત કરવાના છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તમને લેવલ 2 વિશે ખબર પડશે તો જો મિત્રો અહીંયા આપણે વાત કરી 4 વર્ષ પહેલાની પણ વાત કરી 4 વર્ષ પછીની પણ વાત કરી હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈશું એનું એક્ઝામ્પલ જોઈએ છીએ તો એમાં જો તમને ખ્યાલ આવશે મિત્રો મહત્વની વસ્તુ તો હવે આપણે ત્રીજા ઉદાહરણ વિશે અભ્યાસ કરવાના છીએ તો ત્રીજા ઉદાહરણ વિશે આપણે વાત કરીએ તો એની રકમ શું છે મિત્રો ખાસ ધ્યાન આપો કે 4 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી છે ખ્યાલ આવી ગયો ભાઈ 7 ગણી હતી બરાબર એના પછી એવું વાત કરી છે 4 વર્ષ બાદ હવે જો 4 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્ર કરતા 4 ગણી થશે 4 વર્ષ બાદ બરાબર ખાસ ધ્યાન આપજો ભાઈ 4 ગણી થશે પિતાની ઉંમર પુત્ર કરતા તો
હાલની ઉંમર શોધો। બરાબર, તમારે પિતા અને પુત્રની બંનેમાં હાલની ઉંમર શોધવાની છે, વર્તમાન। તો જો મિત્રો શું કહ્યું છે એ જ વસ્તુ તમારે ધ્યાન આપવાની છે। કોની કોની વાત કરી છે? તો પિતા અને પુત્ર। ખ્યાલ આવી ગયો ભાઈ? પિતા અને પુત્ર લખી દો એને। બરાબર, શું કહ્યું છે? 4 વર્ષ પહેલા। ચલો ધ્યાન આપો, 4 વર્ષ પહેલા। બરાબર, તો કેટલી છે પિતાની ઉંમર પુત્ર કરતા? 7 ગણી। બરાબર, તો અહીંયા 7, અહીંયા કેટલા આવી જશે? 1 આપણે આગળ સમજાવ્યું પ્રમાણે। હવે જુઓ કે 4 વર્ષ બાદ કીધું છે। કેટલા વર્ષ બાદ કીધું છે? 4 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્ર કરતા કેટલા ગણી બતાવી છે? 4। તો અહીંયા 4 ગણી કહી દીધી આપણે, અહીંયા શું આવશે? 1। ચલો આપણું કામ શું ભાઈ? તફાવત લેવાનું। 7 માંથી 1 જશે, કેટલા વધશે? 6। 4 માંથી 1 જશે, કેટલા વધશે? 3। તો આ આપણે શું શોધ્યો ભાઈ? તફાવત। તો મિત્રો તફાવત સરખો છે? ના, નથી। શું કરવાનું? તફાવત સરખો। તો એના માટે આપણે શું કરીએ છીએ ભાઈ? ચોકડી ગુણાકાર। તો ચોકડી ગુણાકાર જો 7 તરીના કેટલા થશે ભાઈ? 21। 3 એકા 3 6 4 24 6 એકા 6 હવે જો 21 માંથી આપણે કેટલા નીકાળવાના છે ભાઈ? 3। બરાબર, તો 21 માંથી 3 જશે, કેટલા વધશે ભાઈ? 18। બરાબર, 18 ના 3 21 અને 24 માંથી 6 જશે તો કેટલા વધશે ભાઈ? 18। ખ્યાલ આવી ગયો? હવે જુઓ તફાવત કેવો થઈ ગયો? સરખો। તફાવત સરખો થઈ જાય પછી હવે શું ધ્યાન આપીશું? અહીંયા કેટલાનો ગેપ છે એ જોવાનું છે તમારે। બરાબર, તો અહીંયા ધ્યાન આપો કે 21 અને 24 એટલે અહીંયા તમારે 3 ની ગેપ છે। 22 23 અને 24 ખાસ ધ્યાન આપીશું મિત્રો, મહત્વની વસ્તુ। બરાબર, તો ટોટલ ગેપ જે છે તમારી એ અહીંયા 3 ની છે। બરાબર, તો 3 વર્ષ ખાસ ધ્યાન આપો અહીંયા કેટલી છે ભાઈ? 8 વર્ષ। અહીંયા ખાસ ધ્યાન આપજો। જો શું વાત કરી છે મિત્રો? 4 વર્ષ પહેલા પછી અત્યારે અને 4 વર્ષ બાદ એટલે ટોટલ ગેપ કેટલી થશે તમારી? તો 4 વર્ષ પહેલા એટલે 4 વર્ષ એ, પછી 4 વર્ષ બીજા એટલે ટોટલ કેટલા થશે? 8 વર્ષ। આ ખાસ ધ્યાન આપજો। આગળના બે દાખલા જોયા એમાં આપણે શું વાત કરી હતી? 4 વર્ષ પહેલા અને 4 વર્ષ પછી, પણ અહીંયા એક જ દાખલામાં બંને વાત કરી દીધી છે। તો અહીંયા આપણો ગેપ કેટલાનો છે? 3 નો। તો 3 વર્ષ બરાબર આ જે ગેપ છે એ આપણે લખી દીધી, કેટલી છે? 8 વર્ષ। ખ્યાલ આવી ગયો? આપણું કામ શું કરવાનું ભાઈ? 1 લાવવાનું ટ્રાય કરવાનું। તો 1 લાવવા માટે અહીંયા કેટલા વડે ભાગીશું? 3। તો 3 નો 3 વડે ભાગીએ એટલે 1 આવી જશે। તો અહીંયા 3 વડે ભાગવા પડશે, તો 8 ભાગ્યા 3। ખ્યાલ આવી ગયો? તો 1 બરાબર 8 ભાગ્યા 3 વર્ષ। હવે આપણને જે કીધું છે તે કઈ ઉંમર શોધવાની કીધી છે? એને હાલની ઉંમર। કઈ ઉંમર શોધવાની કીધી છે ભાઈ? હાલની। તો સાવ સરળ છે મિત્રો। જો કે હાલની ઉંમર પહેલા આપણે કોની શોધીશું? પિતાની। બરાબર, તો અહીંયા તમારે ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપવાની છે કે હાલની ઉંમર આપણને કીધી છે, પણ આપણને તો અહીંયા કઈ આપી છે? 4 વર્ષ પહેલા અને 4 વર્ષ બાદ। આ જે છે એ કઈ છે? પહેલા, અને આ છે કઈ છે ભાઈ? બાદ। તો કોઈ પણ એક લઈ લેવાય, કોઈ પણ એક લઈ લો। બરાબર, તો દાખલા તરીકે હું આ લઈ લઉં છું, ધ્યાન આપો, 4 વર્ષ બાદની। બરાબર, તો મેં અહીંયા લીધું મિત્રો 4 વર્ષ બાદમાં અહીંયા કેટલા છે પિતામાં? 24। તો 24 ગુણ્યા 8/3, 8/3। બરાબર, તો હવે 24 ના આપણે 3 વડે ભાગ ચલાવશું। બરાબર, તો કેટલા? 8 તરી 24 થશે ભાઈ। ખ્યાલ આવી ગયો ભાઈ? જો 8 તરી 24, તો અહીંયા 3 3 ઉડી જશે અને 88 કેટલા થશે ભાઈ? 64। બરાબર, તો આ જે ઉંમર આપણને મળી એ તો કઈ ઉંમર છે મિત્રો? આ જે 64 વર્ષ આપણને મળ્યા, બરાબર, એ તો કયા છે? તો 4 વર્ષ બાદના છે। કયા છે? 4 વર્ષ બાદ। આપણે તો કઈ ઉંમર શોધવાની છે ભાઈ? હાલની ઉંમર। કઈ શોધવાની છે? હાલની। તો હાલની ઉંમર શોધવી હોય તો 4 વર્ષ પછી 64 હશે તો અત્યારે કેટલા હશે મિત્રો? 60 વર્ષ। કેટલા હશે ભાઈ? 60 વર્ષ। તો ખાસ આપણે એ બાબતે ધ્યાન આપીશું। હવે જુઓ, એવી જ રીતે હું તમને પુત્રની વાત કરું તો જો પુત્રમાં, તો પુત્રની 4 વર્ષ બાદની ઉંમર કેટલી છે? 6 અને ગુણ્યા કેટલા કરવાના? 8.3 વર્ષ।
બરાબર 3 ઉડાડીશ તો એ કેટલા આવશે 2 તો 8 દુના કેટલા થશે મિત્રો 16 વર્ષ પણ આ જે 16 વર્ષ મળ્યા બરાબર આ જે 16 વર્ષ મળ્યા આપણને પુત્રની ઉંમર એ 4 વર્ષ બાદની છે કઈ છે 4 વર્ષ બાદ આપણે તો કઈ ઉંમર શોધવાની છે હાલની બરાબર તો 16 માંથી 4 બાદ કરી દઈશું તો કેટલા વર્ષ આવશે મિત્રો 12 વર્ષ કેટલા વર્ષ આવશે ભાઈ 12 વર્ષ તો જુઓ અહીંયા આવી રીતે પણ પૂછાય આ થોડો લેન્ધી દાખલો થઈ ગયો આપણા માટે બરાબર પણ મિત્રો પૂછાઈ શકે છે આવડી જશે તો પછી તમારા માટે અડધી મિનિટનું કામ છે બરાબર પહેલા તમારે શીખવાનું છે આવડી ગયા પછી તો સાવ સરળ થઈ જશે તો અહીંયા આ રીતે તમને મોટા ભાગે પિતા પુત્ર તરીકે પરીક્ષામાં પૂછાતું હોય છે તો આપણે એના 3 દાખલાની વાત કરી હવે આપણે થોડા આગળ અભ્યાસ કરીએ છીએ કે કેવા પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે બરાબર તો દરેક મિત્રો ખાસ ધ્યાન આપજો હું કઈ રીતે સ્ટેપ કરું છું બરાબર એ તમારે ધ્યાન આપવાના છે તો હવે આપણે આગળના ઉદાહરણ વિશે અભ્યાસ કરવાના છીએ ધ્યાન આપજો ખાસ મહત્વની વસ્તુ તો જુઓ અત્યાર સુધી આપણે પિતા પુત્રની તરીકે અભ્યાસ કર્યો હવે તમને પરીક્ષામાં એવું આપવામાં આવે છે ભાઈ બરાબર કે જગત અને મગન ખાસ ધ્યાન આપો કે જગત અને મગન ની હાલની ઉંમરનો ગુણોત્તર ખાસ ધ્યાન આપજો પરીક્ષામાં તમને આવો દાખલો પૂછાય છે કે જગત અને મગનની હાલની ઉંમરનો ગુણોત્તર 6:1 વર્ષ છે 6:1 વર્ષ છે બરાબર મહત્વની વસ્તુ એના પછી તમને શું વાત કરી છે કે આ ગુણોત્તર મહત્વની વસ્તુ ભાઈ આ ગુણોત્તર 6 વર્ષ બાદ આ ગુણોત્તર 6 વર્ષ બાદ કેટલું થાય છે ભાઈ 6 વર્ષ બાદ 7.2 થશે તો બરાબર ખાસ ધ્યાન આપો કે 7.2 થશે તો જગત અને મગનની ઉંમર શોધો બરાબર આવી રીતે પણ પરીક્ષામાં પૂછાય છે પણ મિત્રો આવી રીતે ગુણોત્તર વાળી વાત આવે એટલે તમને એમ થાય કે આ તો કઈ રીતે થશે કશું જ નથી મિત્રો આપણે આગળ અભ્યાસ કર્યો એ જ પ્રમાણે અહીંયા અભ્યાસ કરવાનો છે તમને ત્યાં પિતા અને પુત્રની વાત કરી હતી અહીંયા કોની વાત કરી છે જુઓ જગત અને મગન જેની વાત કરી છે લખી દો બરાબર જગત અને મગનની હાલની ઉંમરનો ગુણોત્તર અહીંયા કઈ વાત છે ભાઈ હાલની ઉંમર બરાબર ગુણોત્તર કેટલો આપે છે 6:1 તો લખી દો જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તર તમારે લખવાનો બરાબર અહીંયા 6:1 છે તો આપણે 6:1 લખ્યું 6:2 હોત તો અહીંયા 6 લખત અહીંયા કેટલા લખત 2 જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે આપણે લખવાનું છે પછી શું કહ્યું છે જો કે આ ગુણોત્તર 6 વર્ષ બાદ કેટલા વર્ષ બાદ ભાઈ 6 વર્ષ બાદ કેટલો થઈ જાય છે 7.2 થઈ જાય છે 7:2 કેટલો થાય છે સોરી 7:2 તો આ જ પ્રમાણે જો ગુણોત્તર આપ્યું હોય તો કઈ નવું નથી મિત્રો ગભરાતા નહીં બરાબર એના આ જ પ્રમાણે લખી દેવાનું છે બોલો હવે આ જે દાખલો છે એ આપણે આગળ અભ્યાસ કરીએ પ્રમાણે થઈ ગયું બસ એ જ પ્રમાણે હવે જો તફાવત 6 માંથી 1 જશે કેટલા વધશે ભાઈ 5 7 માંથી 2 જશે ભાઈ કેટલા વધશે 5 જો સરસ કામ થઈ ગયું મિત્રો તફાવત કેવો થઈ ગયો સરખો અહીંયા તફાવત કેવો છે ભાઈ સરખો તો તફાવત સરખો થઈ જાય તો આપણે તો આપણું એક સ્ટેપ બચી ગયું ખ્યાલ આવી ગયો તો હવે તો સીધું જો અહીંયા ગેપ કેટલી છે ભાઈ કે 1 વર્ષ અહીંયા કેટલો તફાવત છે 6 બરાબર તો 1 વર્ષ બરાબર કેટલા આવશે 6 વર્ષ તો અહીંયા તમને જગત અને મગનની ઉંમર બરાબર કહ્યું નથી તો આપણે જોઈ લઈએ કે જગત અને મગનની ઉંમર હાલની ઉંમર શોધો કઈ ઉંમર શોધો ભાઈ હાલની ઉંમર શોધો બરાબર હાલની એટલે અત્યારે તો હાલની ઉંમર લેવી હોય તો જગતમાં આપણે જોઈએ જુઓ ભાઈ કે જગત શું થશે 6 ગુણ્યા 6 કેટલા થશે ભાઈ 36 વર્ષ અને મગન ખ્યાલ આવી ગયો મગનમાં 1 ગુણ્યા 6 તો કેટલા થશે ભાઈ 6 વર્ષ
બરાબર. તો એવી જ રીતે તમને આ જે છે એ આપણે કઈ ઉંમર શોધી? હાલની. કઈ શોધી ભાઈ? હાલની. તમને 6 વર્ષ બાદ કે 6 વર્ષ બાદ, જો 6 વર્ષ બાદ કે તો શું લેવાનું? આ તો કેટલી થશે? 7 6 42 વર્ષ, બરાબર. અને 6 દુના 12 વર્ષ. જો તાળો મળી ગયો આપણને કે અત્યારે કેટલી હતી ભાઈ? 36. અને 6 વર્ષ પછી કેટલી થશે? 42. અત્યારે કેટલી છે? 6. 6 વર્ષ પછી કેટલી થશે? 12. તો આપણો જવાબ સાચો છે. તો મિત્રો આવી રીતે ગુણોત્તરમાં તમને આપે તો પણ ગભરાતા નહીં. આ ખાસ મહત્વની વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે મિત્રો. તો લેવલ 1 ની અંદર આપણે કમસે કમ 4 દાખલાનો અભ્યાસ કર્યો, બરાબર. તો હવે તમને મિત્રો આ જ પ્રકારે બધા દાખલા પરીક્ષામાં હોય છે. એક કાં તો ગુણોત્તર પ્રમાણે આપે છે, બરાબર, કાં તો પિતા પુત્ર પ્રમાણે આપશે. તો આ પ્રમાણે તમને પરીક્ષામાં આપવામાં આવે છે. તો આ હતું આપણું લેવલ 1 મિત્રો, બરાબર. હવે લેવલ 2 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એ થોડું હાર્ડ છે, કારણ કે આજકાલ હવે એવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવે છે, બરાબર. તો આપણે એના વિશે થોડું ધ્યાન આપીશું, જે આપણે આપણા નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર લેવલ 2 વિશે અભ્યાસ કરીશું. અહીંયા મેં તમને જે પણ દાખલા કરાયા એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરી લો. કે ગુણોત્તરની વાત કરેલી હોય તો પણ આપણે આ રીતે ગણવાનો છે. સેમ જ છે, ખાલી ગુણોત્તર બતાવવામાં આવે છે. આપણે આગળ જે પ્રમાણે અભ્યાસ કર્યો એ જ પ્રમાણે, એટલે સાવ સરળ છે. તમને એવું કહી દેશે ચિંટુ અને પિન્ટુની હાલની ઉંમરનો ગુણોત્તર કે ભાઈ 7:2 છે, અને આ ગુણોત્તર 6 વર્ષ બાદ 6:1 થઈ જાય તો ચિંટુ અને પિન્ટુની હાલની ઉંમર શોધો. જે કહ્યું હોય એ લઈ લેવાનું. શું કહ્યું હોય? ચિંટુ અને પિન્ટુ, બરાબર. તો જે પ્રમાણે તમને આપેલું હોય રકમ પ્રમાણે ફોલો કરો. સાવ સરળ છે મિત્રો, 1 માર્ક્સ પાક્કો જ છે તમારો. તો આપણે લેવલ 1 ની અહીંયા અભ્યાસ કરી દીધો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હું તમને લેવલ 2 બતાવીશ, બરાબર, કે જેની અંદર તમને આ રીતે નહીં હોય, સીધું આપેલું હશે, એમાં સરવાળો કયો હશે, તફાવત પણ કહેલો હશે, બરાબર. તો એ પ્રમાણેના દાખલા જે છે એ આપણે જોઈશું. તો ખાસ અહીંયા આના પ્રમાણે મેં તમને જે કરાયા એ પ્રમાણે તમે ઘરે થોડી વધારે પ્રેક્ટિસ કરજો, અને તમારો 1 માર્ક્સ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખાસ પાક્કો કરી દેશો એવી હું તમારી સાથે આશા રાખું છું. તો અહીંયા આપણું લેવલ 1 નું વિડિયો લેક્ચર પૂરું થાય છે, અને લેવલ 2 નેક્સ્ટ સમયની અંદર આવશે. અને મિત્રો ખાસ તમે નવા છો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ.